આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા। ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ તથા હિંસા સામે લડવાના શપથ લીધા। રાજ્ય પોલીસ વડાએ વસ્તી ગણતરી 2027ના ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી સ્વ નોંધણી કરાવી સમગ્ર પોલીસ પરિવારને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો। કોંગ્રેસે ચૂંટણીમાં સભ્યોને ધમકી આપવા અને વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ ડીજીપીને રજૂઆત કરી તપાસની માંગ કરી। જેપીસી અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું કે અલગ અલગ ચૂંટણીઓથી દેશને ₹7 લાખ કરોડનું નુકસાન થાય છે। લોકોનો સૂર એક સાથે ચૂંટણી યોજવાનો છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે રોડ નંબર 6 અને 7ના સ્માર્ટ રોડના કામો ટેન્ડર મુજબ ન થતા હોવાના આક્ષેપ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રીટેન્ડર કરવા ભલામણ કરી। વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે બેઠક પૂર્ણ। તમામ પક્ષોએ દેશમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે હકારાત્મક મત આપી સૂચનો કર્યા। કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જીકાસ પોર્ટલની મુદત વધારવા અને સરકારી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવા માંગ કરી છે। ગ્રાન્ટેડ કોલેજોના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તેવું કહ્યું। ગાંધીનગર મહાનગરપાલિકામાં રોડ, ડ્રેનેજ, ફ્લડ ઝોન સહિતના વિકાસ કાર્યોમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાશે। વધુ સ્માર્ટ અને વૈજ્ઞાનિક બનાવવા માટે લેવાશે સહયોગ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેરોલ જમ્પ કરી નામ બદલીને ફિલ્મો, સિરિયલોમાં કામ કરતા હત્યારાની ધરપકડ કરી। આરોપી હેમંત મોદી 12 વર્ષથી ફરાર હતો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર આગોતરા આયોજનમાં નિષ્ફળ જતા ગામડાના પંપો પર પેટ્રોલ ડીઝલ નથી। ખેતીની સિઝન ટાણે જ ડીઝલની અછત। એએમસી રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી રહ્યું છે। રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે। ડેટાના આધારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે। ગુજરાત પોલીસના રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ઓપરેશન મિલાપથી 2 અઠવાડિયામાં 701 ગુમ લોકો પરિવાર સાથે ફરી મળ્યા। ફોરેક્સ રિઝર્વ વધારવા જીસીસીઆઈએ વિદેશી રોકાણકારો માટે ટેક્સ 5% કરવાની માંગ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી। દિલ્હી બેંગલુરુ ફ્લાઇટનું લેન્ડિંગ વખતે રનવે પર ટેલ સ્ટ્રાઇક થતા વિમાનનો પાછળનો ભાગ અથડાયો। તમામ મુસાફરોનો આબાદ બચાવ। ડીઆરઆઈએ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 4 રાજ્યોમાં દરોડા પાડી ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો। ચીનથી ₹120 કરોડથી વધુની કિંમતની 3 લાખ જથ્થો મંગાવ્યો હતો। ઇમ્ફાલના લામડેંગ વિસ્તારમાં પોલીસ, આસામ રાઇફલ્સ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં યુએનએલપીએફ આતંકી કેમ્પનો પર્દાફાશ। એકે રાઇફલ્સ સહિત 29 હથિયારો, 38 વિસ્ફોટકો અને એન્ટી ડ્રોન જામર જપ્ત કરાયા। પેટ્રોલ, ડીઝલ અને દૂધના વધતા ભાવ મુદ્દે આપે અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું। ભારત પાસેથી પેટ્રોલ ખરીદતા ભૂટાનમાં ₹65 લીટર મળતું હોવાનો દાવો કર્યો। અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ક્રેટા કાર લઈને મર્સિડીઝની ચોરી કરનાર શાતીર આરોપી મોહમ્મદ આરીફને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો। અમદાવાદમાં હેલ્મેટ 4 રસ્તા પાસે ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનોમાં માર્યો લોક। કાઇઝન હોસ્પિટલમાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે રોડ પર જ વાહનો પાર્ક કરાતા હતા। અમદાવાદના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીનું સંદેશનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં ગટરના ઢાંકણા ખુલ્લા, તૂટેલી હાલતમાં। અંજલી રોડ પર 4 મહિનાથી કામગીરી અધૂરી। અમદાવાદમાં ઈવી કાર અને 2 વ્હીલર ડિમાન્ડમાં 50%નો વધારો। ઈવી કારમાં 1 થી 3 મહિનાનું વેટિંગ। 2 વ્હીલરમાં પણ નોંધાવ્યા બાદ 15 થી 1 મહિના સુધી જોવી પડે રાહ। અમદાવાદમાં એઆઈ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટની તૈયારીઓ શરૂ। એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના 13 મુખ્ય માર્ગો પર રોડ મેનેજમેન્ટ ઇન્ટેલિજન્સનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે। સુરત પાલિકાની પ્રી મોન્સૂન ખાડી સફાઈ છતાં સ્થાનિકોને આ વર્ષે પણ ખાડીપુરની સમસ્યા કાયમી નિરાકરણ ન મળવાની આશંકા। સુરતમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં નિવૃત્ત કર્મીઓને સારવાર અને દવા લેવામાં મુશ્કેલી। ધક્કા ખાવા છતાં પણ તંત્ર પાસેથી યોગ્ય જવાબ મળતા નથી।
રાજકોટ ડેરીએ પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો જાહેર કર્યો. હવે પશુપાલકોને 845 અને મંડળીઓને 850 રૂપિયા ભાવ મળશે. રાજકોટના માધાપર ચોકડી પાસે પ્રદીપ દુધાત્રા સંચાલિત ડ્રાયફ્રૂટની ફેક્ટરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ગોળા અને આઈસ્ક્રીમના વપરાતી 2 ટન જેટલી અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પડાયો. રાજકોટ જિલ્લા કલેક્ટરનું ચોમાસા અંગે નિવેદન. આફત સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવા, જોખમી બિલ્ડિંગો તાત્કાલિક ખાલી કરવા આદેશ કર્યો. રાજકોટમાં કલેક્ટરે ધોરાજી મોરબી રોડ પર આવેલ પેટ્રોલ પંપના પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને સમીક્ષા બેઠક યોજી. રાજકોટ જિલ્લામાં હાલ 361 પેટ્રોલ પંપ કાર્યરત. રાજકોટ જેતપુર હાઈવેને લઈ કલેક્ટરે કહ્યું કે અત્યાર સુધીમાં હાઈવેનું કામ 70% પૂર્ણ થયું. NHAI કોન્ટ્રાક્ટર R&B વિભાગ સંકલન રહી ઝડપથી પૂર્ણ થાય કામો તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. હળવદમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો લાંબી લાઈનોમાં લાગેલા જોવા મળ્યા. માત્ર 2000નું ડીઝલ મળતા ખેડાણ કામગીરી પર અસર. સૌરાષ્ટ્ર કચ્છમાં ડીઝલની ગંભીર અછત હોવા છતાં સરકાર તેનો સ્વીકાર નથી કરતી તેવા કોંગ્રેસના આક્ષેપ. ટ્રાન્સપોર્ટ અને અન્ય ઉદ્યોગોની કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી. ધ્રોલના ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈ માટે ઊંડ 1 ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા ચેક ડેમો જળાશયો છલકાશે. ચોટીલામાં ખાણ નજીક આવેલા તળાવમાં નહાવા પડેલ યુવકની ફાયરની ટીમની મહેનતથી 20 કલાક બાદ લાશ મળી. જે પાજવાળી ગામનો સંજયભાઈ સારોલા હોવાનું જાણ થઈ છે. પોરબંદર મનપામાં નશામાં સફાઈ કર્મચારીએ હંગામો મચાવ્યો. પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસા પૂર્વે ખેતી માટે ડીઝલની અછત. તંત્ર દ્વારા નિયમો અને દસ્તાવેજોની કડક માથાકૂટ થોપાતા ખેડૂતોમાં ભારે આક્રોશ. સુરેન્દ્રનગરમાં એસટી વિભાગની કંડક્ટર ભરતી માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા લાંબી લાઈનો લાગી. યુવક યુવતીઓની પડાપડી થતા વ્યવસ્થા સામે ઉમેદવારોમાં રોષ. સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા રોડ પર ગેરકાયદે ખાણમાં ડૂબી જવાથી એકનું મોત થયું. ગેરકાયદેસર માફિયાઓની જીવલેણ ખાણોએ ગણતરીના દિવસોમાં 3 લોકોનો ભોગ લીધો. દ્વારકાના જામખંભાળિયામાં અસામાજિક તત્વો અને વીજ ચોરો સામે કરાઈ કાર્યવાહી. પોલીસ અને PGVCL દ્વારા ચેકિંગ હાથ ધરી. ગેરકાયદેસર વીજ જોડાણો કરનારાઓને ફટકાર્યો દંડ. કચ્છના ભુજમાં એરપોર્ટ રોડ પર એર વાલ્વમાં લીકેજ થતા પાણીનો વેડફાટ. વાલ્વ લીકેજથી લાખો લીટર પાણી વેડફાયું. મહેસાણામાં 4 વર્ષથી કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષણ અને બીમારીઓથી ત્રસ્ત 4 થી 5 ગામના લોકોએ સરકાર સામે મોરચો માંડ્યો. શુદ્ધ વાતાવરણ માટે ઈચ્છા મૃત્યુની ચીમકી ઉચ્ચારી. સાબરકાંઠાના પ્રાંતિજમાં કતપુર ટોલ પ્લાઝા નજીક આવેલી અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ. ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ઈડર અને રતનપુર સહિતના વિસ્તારોમાં મર્યાદિત ડીઝલ મળવાના કારણે ખેડૂતો નારાજ. ટ્રેક્ટરોના પૈડા થંભી જતા ચોમાસા પૂર્વેની ખેડૂતોની વાવણી તૈયારીઓ ખોરવાઈ. ભિલોડાની કિશનગઢ તાલુકા પંચાયત બેઠકના વિજેતા સતીશ તાભિયાડ સામે 3 સંતાન હોવા છતાં ફોર્મમાં ખોટી વિગત આપ્યાનો આક્ષેપ. રાકેશ બોડાતે કલેક્ટર DDOને લેખિત ફરિયાદ કરી. પંચમહાલના હાલોલના કંજરી મુવાડા ગામે એક ઓરડીમાં મજૂરી કામ કરતા 2 યુવકોને વીજ કરંટ લાગતા મોત. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાધનપુરના શબ્દલપુરા અને શેરગઢમાં ગેરકાયદેસર પીવાના પાણીના કનેક્શન સામે તંત્રની લાલાંક. નોટિસ છતાં જોડાણ ન હટાવાતા પાણી પુરવઠા વિભાગે JCB વડે કનેક્શન તોડ્યા. વડોદરાના પાદરા આરોગ્ય કેન્દ્રમાં જર્જરિત છત અને પોપડા પડતા દર્દીઓ ભય વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 440 મગર વસવાટ કરે છે. મગરોની સુરક્ષાને ધ્યાને રાખી પાલિકા ક્રોકોડાઇલ પાર્ક બનાવવાના આયોજનમાં છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં યુપીએલ કંપનીના નામે નકલી દવાઓ બનાવતી કંપની પર પોલીસે દરોડા પાડ્યા. ₹4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી. ડાંગની આહવાની 13 વર્ષીય ફ્રેની ચૌધરીની બીસીસીઆઈ અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતા ગૌરવ છવાયું. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનાખોરીને રોકવા રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત. હવે દરેક રિક્ષા અને રિક્ષા ચાલકોની માહિતી પોલીસ પાસે રહેશે, જેનાથી ગુનાખોરી અટકશે. પેટલા ચેખડી રોડે નબળા રસ્તાના કામ સામે ખેડૂતોનો રોષ. ગુણવત્તાયુક્ત મજબૂત રસ્તાની તંત્ર પાસે માંગ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા 22 અને 23 મે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. રાજ્યમાં ગરમી ઉકળાટનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી. પવનોની દિશા બદલાતા ઉકળાટ રહેશે. 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી. અમદાવાદમાં 43.7, ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલામાં 43.2, રાજકોટમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશમાં ભીષણ ગરમીની આગાહી. 7 દિવસ સુધી પડી શકે છે ભીષણ ગરમી. દિલ્હીમાં ગરમીનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી શકે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હીટવેવની અસર. પંજાબ, હરિયાણા, યુપી, મધ્યપ્રદેશમાં ગરમીનું રેડ એલર્ટ. દિલ્હીના સેવાતીર્થ ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં 1 વર્ષ બાદ મંત્રી પરિષદની બેઠક હાથ ધરાઈ. મંત્રાલયોની કામગીરી અને પશ્ચિમ એશિયા કટોકટી અંગે સમીક્ષા કરવામાં આવશે. દિલ્હીમાં કડક ડોપિંગ વિરોધી કાયદો લાવવાની તૈયારી. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ડોપિંગ પદાર્થોના પુરવઠા અને હેરફેરને ગુનાહિત બનાવાશે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાળઝાળ ગરમી અને ગરમી વધતા તાપમાન વચ્ચે વાટાઘાટો, રસ્તાઓ સુમસાન બન્યા. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નૈનીતાલના ભવાલીમાં એકાએક કાર જે છે તે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 5 લોકોના મોત, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. ઉત્તરાખંડ ચિતલ હેલિકોપ્ટર દુર્ઘટનાની ન્યાયિક અને તટસ્થ તપાસ સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશની આગેવાની હેઠળ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ કરાયો. દિલ્હી હાઈકોર્ટે પર્સનાલિટી અધિકાર કેસમાં રાઘવ ચડ્ડાને રાહત આપવાનો ઇનકાર કર્યો. રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના મંત્રીએ સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. નીટ પેપરકાંડને લઈ રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસનો વિરોધ. ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ નોંધી ઝડપથી ન્યાયની માંગ કરાઈ. કારગિલના દ્રાસ અને જોઝીલા પાસ નજીક સોનમર્ગ વિસ્તારમાં હિમવર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ બરફની ચાદરથી ઢંકાયો. પ્રવાસીઓમાં આનંદનો માહોલ. દિલ્હીમાંથી 3 દિવસ ટેક્સી ચાલકોની હડતાલ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે વિરોધ પ્રદર્શન. ભાડું વધારવાની માંગ સાથે ટેક્સી ચાલકોની હડતાલ. ઇબોલા વાયરસ અંગે ભારત સરકારે એલર્ટ જારી કર્યું. દક્ષિણ સુદાનથી આવતા મુસાફરોમાં ઇબોલાના લક્ષણો દેખાય તો એરપોર્ટ અધિકારીઓને જાણ કરવી સૂચના. પીએમ મોદી પર રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીનો મામલો. રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ. દિલ્હીમાં તિગડી પોલીસ સ્ટેશનમાં ભાજપ યુવા મોરચાના નેતાએ નોંધાવી ફરિયાદ. આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો. 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹450, 22 કેરેટમાં ₹414 અને 18 કેરેટમાં 337.50નો ઉછાળો આવ્યો. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી. પ્રતિ 10 ગ્રામ ચાંદીમાં 50 અને પ્રતિ કિલોગ્રામ ₹5000નો વધારો. સતત ડોલર સામે રૂપિયો તૂટતા રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે. રેપો રેટ વધે તેવા સંકેત.
આરબીઆઈ પોતાના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારના ખાતામાં આશરે 3.5 લાખ કરોડનું રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ જમા કરશે. સરકારી તિજોરીને થશે મોટી આર્થિક રાહત. શેર માર્કેટમાં આજે શરૂઆતમાં ઉછાળા બાદ માઇનસમાં બંધ થયું. સેન્સેક્સ 135.8 માઇનસ સાથે 71,183.8 પોઈન્ટ અને નિફ્ટી -4.3 સાથે 23,654.70 પોઈન્ટે બંધ. પેટ્રોલ ડીઝલ કંપનીઓને દૈનિક 750 કરોડનું નુકસાન. ભાવ વધારા પહેલા 1,000 કરોડનું હતું નુકસાન. 3.90 રૂપિયાનો વધારો કર્યા બાદ ઓઇલ કંપનીઓને થોડી રાહત. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે નિવેદન કરતા કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ દબાણ હેઠળ છે. હજુ પણ પેટ્રોલ ડીઝલ ખોટના ભાવે વેચાઈ રહ્યા છે. કંપનીઓને પેટ્રોલ પર લીટરે 10 રૂપિયાનું નુકસાન.